દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉસ્કેર તોગાપુર ગામ નજીક આવેલ કાકરાપાર જમણા કાંઠા કેનાલમાં ભંગાણ પડતા લોકોના ઘરો તથા ખેતરોમાં પાણી ભરાવા પામ્યા છે। તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉસ્કેર તોગાપુર ગામ નજીક આવેલ કાંકરાપાર જમણા કાંઠા સ્ટ્રક્ચર્સની બાજુમાં અંદાજે 70 ફૂટ જેટલું ભંગાણ પડવાને કારણે આજુબાજુના ઘરો તથા ખેતરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા। બનાવ રાત્રિના 3 કલાકની નહેરમાં ભંગાણ પડેલ હતું ને આ ઘટનાની જાણ થતા નહેર ખાતાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી કાકરાપાળ OHR થી નહેરનું પાણી તાત્કાલિક બંધ કરાવ્યું હતું કે જેને કારણે વધુ ધોવાણ થતું અટકી જવા પામ્યું હતું કે જેમાં ડેપ્યુટી એન્જિનિયર મેહુલ બોગરા તેમજ સેક્શન ઓફિસર વિકાસ મોરડિયા તથા સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। રાત્રે 4 કલાકે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી કે જેમાં JCB અને હિટાચી જેવી મશીનરીઓ સાઇટ પર મૂકીને કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઈશ્વર સોલંકી, માંડવી।